નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં? દોસ્તો આપણે વસ્તી આંતરક્રિયાઓની ચર્ચા કરીએ છીએ અને એમાં આપણે પરભક્ષણ અને સ્પર્ધા એ બે આંતરક્રિયાઓની ચર્ચા કરી ગયા. આપણે જોયું કે પરભક્ષણ એટલે અન્યને ખાઈ જવું. આ આંતરક્રિયામાં એક સજીવને લાભ થાય એટલે કે ભક્ષકને લાભ થાય, જ્યારે ભક્ષ્યને નુકસાન થાય. જ્યારે સ્પર્ધાની વાત કરી કે સ્પર્ધા એવી આંતરક્રિયા છે કે જ્યાં બંને સજીવોને વચ્ચે ઓછે અંશે નુકસાન થાય. સાથે સાથે સ્પર્ધામાં આપણે ઘણા બધા શબ્દો પણ જોઈ ગયા, જેમ કે ગૌસના નિયમની વાત કરી, સ્ત્રોત વિભાજનની વાત કરી, સ્પર્ધા મોચનની ચર્ચા કરી. હવે આજે આગળ વધીએ. આજે જોઈએ ત્રીજી આંતરક્રિયા, એ છે પરોપજીવન. સામાન્યતઃ આપણે પરોપજીવનની વ્યાખ્યા જાણીએ છીએ. પરોપજીવન એટલે અન્ય કોઈ સજીવમાંથી પોષણ મેળવે એને કહેવાય પરોપજીવન. તો વ્યાખ્યા તરીકે આપણે કહી શકીએ કે સજીવ અન્ય કોઈ સજીવે પચાવેલ પોષક દ્રવ્યો ચૂસી એમાંથી પોષણ મેળવે તો એવા સજીવને પરોપજીવી કહે છે. કોઈ એક સજીવે પચાવેલ દ્રવ્યોનું બીજો સજીવ શોષણ કરે અને એવી રીતે એ પોષણ મેળવે તો એ શોષણ કરનાર સજીવને આપણે શું કહીશું? પરોપજીવી. અને પરોપજીવી જે સજીવમાંથી પોષણ મેળવે છે એ સજીવને એનો યજમાન કહીશું. દાખલા તરીકે જૂ પરોપજીવી છે, એ મનુષ્યના વાળમાં રહી અને પોષણ મેળવે છે તો એનો પરોપજીવી કોણ થયો? મનુષ્ય. એવી જ રીતે મેલેરિયા ઉત્પન્ન કરતું પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ મનુષ્યમાંથી પોષણ મેળવે છે તો મનુષ્ય યજમાન થયો, પ્લાઝ્મોડિયમ પરોપજીવી થયો. તો આમ પરોપજીવી અને યજમાન એ બંને શબ્દો આપણે સ્પષ્ટ રીતે સમજ્યા. હવે પરોપજીવન સંબંધે અમુક બાબતો જોઈએ. જુઓ, પહેલું એ કે પરોપજીવનનો પ્રકાર એ રહેવાની અને ખાવાની એટલે કે પોષણ મેળવવાની બિન ખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. એટલે કે પરોપજીવનમાં સજીવને રહેઠાણ અને પોષણ ઓછી મહેનતે અને તૈયાર રીતે મળી રહે છે. એમાં સજીવે કોઈ મહેનત કે સંઘર્ષ કરવો પડતો નથી. બીજી વસ્તુ, પરોપજીવન વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં બધામાં વિકસિત છે. સરળ કક્ષાના સજીવોથી લઈ અને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી પરોપજીવીઓ વિકાસ પામ્યા છે. એટલે આપણે કહી શકીએ કે વનસ્પતિઓથી લઈ અને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી બધા જ વર્ગીકરણીય સમૂહોમાં પરોપજીવી સજીવો છે. ઓકે. ત્રીજી વાત, પરોપજીવીઓ વિશિષ્ટ રીતે યજમાનને અનુસાર વિકાસ પામે. એટલે કે જો ઉદ્વિકાસ દરમિયાન યજમાનમાં કોઈ ફેરફારો થાય તો એને અનુરૂપ પરોપજીવીમાં પણ ફેરફાર થાય. અને સ્વાભાવિક છે, કોઈ પણ યજમાન આવા પરોપજીવીને તો સ્વીકારે જ નહીં કે ભલે વાંધો નહીં, એ મારામાંથી રુધિર ચૂસે કે પોષણ મેળવે તો ઇટ્સ વેલકમ, આવો પોષણ મેળવો અને પરોપજીવીઓ
મારી ઉપર નભો, એવું તો કોઈ યજમાન સ્વીકારે જ નહીં. તો યજમાન પણ પરોપજીવીના પ્રતિકાર માટે ઉદ્વિકાસ દરમિયાન ફેરફારો દર્શાવતો જ હોય. પણ ઘણી વખત યજમાન અને પરોપજીવીનો સાથે સાથે ઉદ્વિકાસ થાય. જેમ કે જો યજમાન ઉદ્વિકાસ દરમિયાન પરોપજીવીનો પ્રતિકાર કરવા માટે કોઈ અનુકૂલન કે ફેરફાર દર્શાવે તો એને નિવારવા માટે પરોપજીવી પણ પોતાનામાં ફેરફાર દર્શાવશે. કારણ કે યજમાન પ્રતિકાર કરવા માટેના અનુકૂલનો વિકસાવે, સામે પક્ષે જો પરોપજીવી એને અનુરૂપ થવા માટે કે એ અનુકૂલનને નિવારવા માટે કોઈ ફેરફાર નહીં દર્શાવે તો પરોપજીવી યજમાન ઉપર નહીં નભી શકે અને સરવાળે પરોપજીવીઓ લુપ્ત થઈ જશે. તો આમ જ્યારે યજમાન પરોપજીવીનો પ્રતિકાર કરવા માટે ઉદ્વિકાસીય ફેરફારો દર્શાવે, સામે પક્ષે પરોપજીવી પણ આ ફેરફારોને નિવારવા માટેના ફેરફારો કે નિષ્ફળ કરવા માટેના ફેરફારો દર્શાવે છે. તો આમ યજમાન અને પરોપજીવી બંનેનો વિકાસ થતો રહે. ઓકે, તો પરોપજીવન વિશે આપણે આટલી પ્રાથમિક ચર્ચા કરી. હવે આગળ જઈએ. પરોપજીવીઓ વિશે થોડુંક વિશેષ જોઈએ કે પરોપજીવીઓમાં કયા કયા અનુકૂલનો જોવા મળે. જો પરોપજીવીઓનું પહેલું અનુકૂલન શું છે તો કે જરૂર ના હોય એવા સંવેદાંગો ગુમાવવા. ખાસ કરીને જે અંતઃપરોપજીવીઓ છે, દાખલા તરીકે આપણા પાચન માર્ગમાં જીવતા કૃમિઓ, તો એને આંખ કે અન્ય કોઈ સંવેદી અંગોની આવશ્યકતા નથી રહેતી. તો આમ પરોપજીવી પોતાના વધારાના સંવેદાંગો ગુમાવી દે, કારણ કે એને સંવેદના ગ્રહણ કરવાની ખાસ જરૂરિયાત નથી રહેતી. બીજું અનુકૂલન, યજમાનને ચોંટી રહેવા માટે પરોપજીવી ગુંદરીય અંગો કે ચૂસકો વિકસિત કરે. ઘણા પરોપજીવીઓ અંકુશ એટલે હૂક જેવી રચનાઓ પણ વિકસિત કરે છે કે જેના દ્વારા એ યજમાનને ચોંટી લે છે. જો સામાન્ય આપણે વાત કરીએ તો ઘણા ઢોર ઉપર બગાઈ કે ઈતળીઓ ચોંટેલી હોય. હવે એ બગાઈ કે ઈતળીને આપણે ખેંચીએ તો એ સરળતાથી છૂટી નથી પડતી. એને એકદમ બળપૂર્વક ખેંચો તો એ યજમાનની ત્વચાથી છૂટી પડે. કારણ તો કે એની પાસે આવા ચૂસકો કે અંકુશો હોય જેના દ્વારા એ યજમાનની સપાટી સાથે મજબૂત રીતે ચોંટી લે, જેથી એને સતત પોષણ મળ્યા કરે. ત્રીજું અનુકૂલન જુઓ, પાચન તંત્રનો લોપ. પરોપજીવી યજમાનમાંથી પચાવેલા દ્રવ્યો જ શોષે છે, માટે એને કોઈ વિશેષ પાચન તંત્રની આવશ્યકતા નહીં રહે. માટે પરોપજીવીઓમાં પાચન તંત્રનો લોપ થાય. અને ચોથું અનુકૂલન તો કે ઉચ્ચ પ્રજનન ક્ષમતા. પરોપજીવીઓ ઊંચી પ્રજનન ક્ષમતા દર્શાવે. એ વારંવાર અને ઘણી બધી સંખ્યામાં સંતતિને જન્મ આપે. કારણ કે જેટલી સંતતિ જન્મે છે એમાંના બધાને યજમાન મળવો મુશ્કેલ થશે. દાખલા તરીકે કોઈ પરોપજીવી 100 ઈંડાઓ મૂકે છે તો 100 માંથી એકાદને યજમાન પ્રાપ્ત થશે. બાકીના 99 કે જે યજમાનના સંપર્કમાં નથી આવી શકતા એનો નાશ થઈ જશે. આમ અહીંયા યજમાનના સંપર્કમાં આવવાની શક્યતાઓ ઓછી હોવાથી પરોપજીવીઓ મોટી સંખ્યામાં સંતતિને જન્મ આપે છે અને એની પ્રજનન ક્ષમતા ઊંચી હોય છે. તો આમ પરોપજીવીઓના અનુકૂલનો કયા છે એને જરા ફરીવાર જોઈ લો. એક તો સંવેદી અંગો ગુમાવવા. નંબર 2, યજમાનને ચોંટવા માટે ગુંદરીય અંગો કે ચૂસકોની હાજરી. નંબર 3, પાચન તંત્રનો લોપ. અને નંબર 4, ઊંચી પ્રજનન ક્ષમતા. આ બધા પરોપજીવીઓના અનુકૂલનો છે કે જેના દ્વારા એ યજમાન સાથે સારી રીતે જીવન ગુજારી શકે અને યજમાનમાંથી પૂરતું પોષણ મેળવી શકે. ઓકે, હવે આગળ વધીએ. જો પરોપજીવીઓના જીવન ચક્રની ચર્ચા કરીએ તો પરોપજીવીઓના જીવન ચક્ર ઘણીવાર જટિલ હોય છે. ઘણા પરોપજીવીઓ એવા છે
કે જે એક જ યજમાન ઉપર પોતાનું જીવન પૂરું કરી નાખે છે. દાખલા તરીકે અમરબેલ જેવી વનસ્પતિઓ કે ઘણા બધા કૃમિઓ કે જે એક જ યજમાનમાં પોતાનું જીવન ચક્ર પૂરું કરી નાખે. પણ અમુક પરોપજીવીઓ એવા છે કે જે એક કરતા વધારે યજમાનમાં જીવન ગુજારતા હોય અને એ એક કરતા વધારે યજમાનોના સંપર્કમાં ન આવે તો એનું જીવન ચક્ર પૂરું થતું નથી. ઉદાહરણ તરીકે મેલેરિયાનું પરોપજીવી છે પ્લાઝ્મોડિયમ, તો એના બે યજમાનો છે, મનુષ્ય અને મચ્છર. આ બંને યજમાનમાં એ વારાફરતી સંપર્કમાં આવે તો જ એનું જીવન ચક્ર પૂરું થાય. તો આમ ઘણા બધા પરોપજીવીઓ એક કરતા વધારે યજમાન ઉપર પણ જીવન ગુજારતા હોય છે. જોઈએ આવા અમુક ઉદાહરણો કે જ્યાં પરોપજીવીને એક કરતા વધારે યજમાનોની આવશ્યકતા છે. જુઓ, એમાંનું પહેલું ઉદાહરણ છે માનવ યકૃત કૃમિ અથવા તો ટ્રીમેટોડ. યકૃત કૃમિ કે ટ્રીમેટોડ એ પરોપજીવી છે અને એનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે એને બે મધ્યસ્થ યજમાનોની જરૂર પડે. એક છે ગોકળગાય અને બીજું છે માછલી. હવે આવા કિસ્સામાં મનુષ્ય છે એ મુખ્ય યજમાન છે, જ્યારે ગોકળગાય અને માછલી એ મધ્યસ્થ યજમાનો છે. બીજું ઉદાહરણ જુઓ, મેલેરિયાનો પરોપજીવી પ્લાઝ્મોડિયમ કે જેને મધ્યસ્થ યજમાન તરીકે એનોફિલિસ માદા મચ્છરની આવશ્યકતા રહે છે અને એનો પ્રાથમિક યજમાન કે મુખ્ય યજમાન મનુષ્ય છે. તો આમ ટ્રીમેટોડ અને પ્લાઝ્મોડિયમ એ બે એવા ઉદાહરણો છે કે જ્યાં પરોપજીવી પોતાનું જીવન એક કરતા વધારે યજમાનો ઉપર પૂરું કરે છે. એ સિવાય ફાઇલેરિયા એટલે કે હાથી પગાના કૃમિઓનું જીવન ચક્ર પણ એવું જ છે. ત્યાં પણ મચ્છર અને મનુષ્ય એમ બે યજમાનોની આવશ્યકતા રહે છે. ઓકે, હવે જોઈએ પરોપજીવીઓની યજમાન ઉપર અસર. તો કે મોટાભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. એ તો સ્વાભાવિક છે કે પરોપજીવી યજમાનમાંથી ખોરાક ચૂસે છે તો પછી પરોપજીવી યજમાનને નુકસાન જ કરશે. અને આવા સતતપણે યજમાનમાંથી ખોરાકના ચૂસણને કારણે પરોપજીવી યજમાનની ઉત્તરજીવિતા એટલે કે એનું આયુષ્ય ઘટાડે, વૃદ્ધિ અવરોધે અને પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો કરી શકે. તો આમ યજમાનને પરોપજીવી કઈ કઈ બાબતોમાં નુકસાન પહોંચાડે છે? તો કે એક તો ઉત્તરજીવિતા એટલે કે આયુષ્ય કે ચિરંજીવિતા ઘટાડે. નંબર 2, સતતપણે યજમાનમાંથી ખોરાક ચૂસતો રહેવાથી યજમાનની વૃદ્ધિને પણ પરોપજીવી અવરોધે છે. અને નંબર 3, પરોપજીવી યજમાનની પ્રજનન ક્ષમતા પણ ઘટાડે છે. તો આમ આ બધી રીતે પરોપજીવી યજમાનને નુકસાન કરતા છે. અને એ ઉપરાંત યજમાનને એ કમજોર બનાવે જેથી એ પરભક્ષણ સામે અસુરક્ષિત બને. એટલે કે આવું પ્રાણી પરોપજીવીઓના કારણે કમજોર બની જાય અને આવું કમજોર પ્રાણી કોઈ પરભક્ષીનો સહેલાઈથી શિકાર પણ બની શકે. ઘણા બધા પ્રાણીઓ આપણે જોઈએ છીએ આપણી આજુબાજુ, કૂતરા હોય કે અન્ય કોઈ રખડતા પ્રાણીઓ હોય કે જેની ઉપર પુષ્કળ પ્રમાણમાં પરોપજીવીઓ ચોટેલા હોય તો એ તંદુરસ્ત પ્રાણીની સાપેક્ષે ઘણું બધું કમજોર અને માંદલું જોવા મળે. તો આમ પરોપજીવી યજમાનને કમજોર કરી નાખે. ઓકે, આપણા પુસ્તકમાં એક ચર્ચા આપી છે કે એવો કોઈ આદર્શ પરોપજીવી છે ખરો કે જે યજમાનને નુકસાન પહોંચાડ્યા સિવાય વૃદ્ધિ પામવા સક્ષમ હોય? પણ પ્રકૃતિમાં આવા કોઈ યજમાનનો વિકાસ થયો નથી કે જે યજમાનને નુકસાન પહોંચાડ્યા સિવાય પોતાનું જીવન પૂરું કરે અને વૃદ્ધિ પામે. તો આવો આદર્શ પરોપજીવી
પ્રકૃતિમાં હજુ સુધી વિકાસ પામ્યો નથી કે શોધાયો નથી. હવે જોઈએ પરોપજીવીના પ્રકારો. પરોપજીવીઓને એની જીવન પદ્ધતિના આધારે આપણે બે પ્રકારોમાં વહેંચી શકીએ. એક છે બાહ્ય પરોપજીવી અને બીજા છે અંતઃપરોપજીવી. જો બાહ્ય પરોપજીવીઓ કોને કહેવાય તો કે યજમાન સજીવની બાહ્ય સપાટી ઉપર જીવતા પરોપજીવીઓને આપણે બાહ્ય પરોપજીવી કહી શકીએ. એટલે કે એવા પરોપજીવી કે જે યજમાન સજીવના શરીરની બાહ્ય સપાટી ઉપર ચોંટી અને પોષણ મેળવે છે, તો એને આપણે બાહ્ય પરોપજીવી કહી શકીએ. ઉદાહરણ તરીકે જો મનુષ્ય પર જૂ કે લીશ જે સામાન્યતઃ વાળમાં થાય, તો આ જૂ કૂતરા ઉપર કે અન્ય ઢોર ઉપર થતી બગાઈઓ, ઘણી બધી માછલીઓ ઉપર થતા અરિત્રપાદ કે કોપેપોડ્સ, આ બધા બાહ્ય પરોપજીવીઓ છે. વનસ્પતિઓની વાત કરો તો અમરવેલ નામની વનસ્પતિ એ ઘણી બધી અન્ય વનસ્પતિઓની બાહ્ય સપાટી પર ચોંટી અને પરોપજીવન ગુજારે છે. અને એટલે જ અમરવેલમાં હરિત દ્રવ્ય અને પર્ણોનો વિકાસ નથી થયો, કારણ કે એ અન્ય વનસ્પતિમાંથી સીધો તૈયાર ખોરાક મેળવી લે છે, તો પછી એને મૂળ કે પર્ણોની કે હરિત દ્રવ્યોની આવશ્યકતા રહેતી નથી. ઓકે, તો આ બધાને આપણે બાહ્ય પરોપજીવીઓ ગણી શકીએ. કયા કયા છે? ફરી એકવાર ઉદાહરણો જુઓ બાહ્ય પરોપજીવીના. તો કે મનુષ્ય પર થતી જૂ, કૂતરા કે ઢોર પર થતી બગાઈઓ, માછલીઓ પર થતા કોપેપોડ્સ કે અરિત્રપાદ અને વનસ્પતિમાં અમરવેલ, એ બધા બાહ્ય પરોપજીવી સજીવો છે. ઓકે દોસ્તો, એક ચર્ચા આપી છે કે માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતો નથી. જુઓ, સામાન્ય આપણે એટલું જાણીએ છીએ કે નર મચ્છર તો નેક્ટર્સ એટલે કે પુષ્પોના મધુદ્રવ્ય ઉપર નભે છે. માદા મચ્છર મનુષ્યમાંથી લોહી ચૂસે છે. તો ઘણી વખત માદા મચ્છરને પરોપજીવી તરીકે ગણી લેવામાં આવે, પણ વાસ્તવમાં માદા મચ્છરને પરોપજીવી નથી ગણવામાં આવતું. શા માટે? તો કે માદા મચ્છર મનુષ્યનું રુધિર ચૂસે છે ખરો, પણ પોષણ માટે નહીં. પોતાના ઈંડાઓના વિકાસ માટે વધારાનું પ્રોટીન મેળવવા માટે એ મનુષ્યનું રુધિર ચૂસે છે. તો આમ માદા મચ્છર પોષણ માટે મનુષ્યમાંથી રુધિર નથી ચૂસતું, માટે આપણે એને પરોપજીવી ન ગણી શકીએ. એ પ્રજનન માટે અને ઈંડાઓના વિકાસ માટે મનુષ્યમાંથી રુધિર ચૂસે છે. તો ધ્યાનમાં રાખજો, માદા મચ્છર અને પરોપજીવી શા માટે નથી ગણવામાં આવતું. નેક્સ્ટ જોઈએ અંતઃપરોપજીવીઓ. જો અંતઃપરોપજીવી એટલે શું? તો કે જે યજમાન સજીવના શરીરના આંતરિક ભાગોમાં રહી અને પરોપજીવન ગુજારે. દાખલા તરીકે યકૃત, મૂત્રપિંડ, ફેફસા, રુધિરકોષો, એવા બધામાં રહી અને પરોપજીવન ગુજારતા હોય તો એને આપણે અંતઃપરોપજીવી ગણી શકીએ. ઉદાહરણ તરીકે યકૃત કૃમિ યકૃતમાં રહીને પરોપજીવન ગુજારે છે. પ્લાઝ્મોડિયમ રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણોની અંદર પોતાનું જીવન ચક્ર પૂરું કરે છે. તો આ બધાને આપણે અંતઃપરોપજીવીઓ કહીએ. અંતઃપરોપજીવીનું જીવન ચક્ર બાહ્ય પરોપજીવીની સરખામણીએ જટિલ હોય. કારણ તો કે એને એક યજમાનથી બીજા યજમાન સુધી પહોંચવા માટે પહેલા યજમાનના શરીરમાંથી કોઈ પણ રીતે બહાર આવવું પડે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ મનુષ્યના રુધિરમાં પ્રવેશે અને ત્યાંથી જ્યારે માદા મચ્છર મનુષ્યને કરડે, એટલે એ મનુષ્યના રુધિરમાંથી મચ્છરમાં જાય, ત્યાં એ લિંગી પ્રજનન કરે અને ફરીવાર એ મચ્છર અન્ય કોઈ મનુષ્યને કરડે તો એ એના શરીરમાં પ્રવેશે. તો આમ એક મનુષ્યના શરીરમાંથી મચ્છરમાં અને ત્યાંથી બીજા મનુષ્યના શરીરમાં જાય. તો આવી રીતે એને કોઈ પણ પ્રકારે બહાર આવવું પડે. ઘણા બધા કૃમિઓ મળ દ્વારા બહાર આવે અને પછી માખી દ્વારા ખોરાક કે પાણીમાં થઈ અને બીજા મનુષ્યના શરીરમાં પ્રવેશે. તો આમ અંતઃપરોપજીવીનું જીવનચક્ર બાહ્ય પરોપજીવીઓની સરખામણીએ વધારે જટિલ હોય, કારણ કે એને
એકમાંથી બીજા યજમાનમાં જવા માટે, પ્રસરવા માટે કોઈ પણ રીતે પહેલા યજમાનના શરીરમાંથી બહાર આવવું પડે, અને એટલે જ એ બાહ્યાકારકીય રીતે અને અંતઃસ્થરચનાકીય રીતે એ જટિલ હોય, જ્યારે બાહ્ય પરોપજીવીઓ બાહ્યાકાર વિદ્યાકીય રીતે અને અંતઃસ્થરચનાકીય રીતે સરળ હોય છે. હવે જોઈએ અંડ પરોપજીવન. અંડ પરોપજીવન એ પક્ષીઓમાં જોવા મળે, અને ઘણા પક્ષીઓ પોતાના ઈંડા સેવવા માટે અને બચ્ચાઓના ઉછેર માટે અન્ય પક્ષીઓના માળામાં ઈંડા મૂકે છે. દાખલા તરીકે કોયલ. તો કોયલ અને એવા ઘણા બધા પક્ષીઓ કે જે જાતે ઈંડાઓ નથી ઉછેરતા કે માળો નથી બાંધતા, પણ એ અન્ય કોઈ પક્ષીના માળામાં ઈંડાઓ મૂકી દે, અને જે પક્ષીના માળામાં એને ઈંડાઓ મૂક્યા છે એ પક્ષી એને પોતાના ઈંડા સમજી અને સેવે છે, એમાંથી આવતા બચ્ચાઓને ખોરાક આપી ઉછેરે પણ છે. અને ઘણી વખત તો એવું પણ જોવા મળ્યું છે કે કોયલ પક્ષી ઈંડાઓ આપતા પહેલા આજુબાજુમાં કયા યજમાનનો માળો છે એની તપાસ કરી લે, અને એ યજમાનના ઈંડાને અનુરૂપ રંગરૂપના ઈંડાઓ જ એના માળામાં મૂકે, અને એટલે સુધી કે જેટલા ઈંડાઓ કોયલ મૂકે એટલા યજમાનના ઈંડાઓને એ ઘણી વખત નીચે પણ ફેંકી દેતું હોય, જેથી કરીને યજમાન પક્ષીને એ ખ્યાલ ન આવે કે ઈંડાઓની સંખ્યા વધી છે. તો આમ જ્યારે કોઈ પક્ષી અન્ય બીજા પક્ષીના માળાઓમાં ઈંડા મૂકી અને એના દ્વારા બચ્ચાઓનો ઉછેર કરાવે તો એને કહેશું અંડ પરોપજીવન. અને અંડ પરોપજીવનમાં ઉદ્વિકાસ એવી જ રીતે થયો હોય કે યજમાન પક્ષીના ઈંડાઓ જેવા જ રંગ અને કદના ઈંડાઓ પરોપજીવી પણ મૂકે. જેમ કે કોયલ જે પક્ષીના માળામાં ઈંડા મૂકે છે, તો કોયલે એવા જ રંગના અને એવા જ કદના ઈંડાઓ મૂકવા પડે કે જેવા યજમાન પક્ષીના ઈંડા હોય, જેથી યજમાન આવા ઈંડાઓને અલગ ઓળખી ન શકે અને એને ફેંકી ન દે. આમ પરોપજીવન વિશે આપણે સવિસ્તાર ચર્ચા કરી કે પરોપજીવન શું છે, પરોપજીવીઓના અનુકૂલનો કયા કયા છે. ઘણા પરોપજીવી એક કરતા વધારે યજમાનો ઉપર પણ આધાર રાખે છે જીવન ચક્ર પૂરું કરવા માટે. એનાથી આગળ વધી અને આપણે એ પણ ચર્ચા કરી કે પરોપજીવીઓ બે પ્રકારના હોય, બાહ્ય પરોપજીવી અને અંતઃ પરોપજીવી. દરેકના ઉદાહરણો જોયા અને અંતે આપણે અંડ પરોપજીવનની ચર્ચા કરી. ઓકે દોસ્તો, તો આપણે વસ્તી આંતરક્રિયાઓ પૈકીની 3 આંતરક્રિયાઓ જોઈ. જરા ત્રણેયને ફરી એકવાર ફટાફટ જોઈ લે, કારણ તો કે આ આંતરક્રિયાઓ થોડી લંબાણપૂર્વક અને વર્ણનાત્મક રીતે આપી છે, તો એકવાર એનું પુનરાવર્તન જરા કરી લઈએ. જો સૌથી પહેલા આપણે વાત કરી પરભક્ષણ. તો પરભક્ષણમાં ખાસ તો પરભક્ષણના ફાયદાઓ યાદ રાખજો. પરભક્ષણથી 3 ફાયદાઓ થાય. એક તો એક પોષક સ્તરેથી ઉપરના પોષક સ્તરમાં ઊર્જાનો પ્રવાહ વહેતો રહે. નંબર 2, પરભક્ષીઓને કારણે ભક્ષ્યની વસ્તી નિયંત્રણમાં રહે. અને નંબર 3, ભક્ષ્યની વસ્તી નિયંત્રણમાં રહે તો ભક્ષ્ય સાથે સ્પર્ધા કરનારા અન્ય સજીવોનું અસ્તિત્વ અને જૈવ વિવિધતા જળવાઈ રહે. એના માટેના આપણે થોડા ઉદાહરણો પણ જોઈ ગયા, જેમ કે ઓસ્ટ્રેલિયામાં ફાફડો થોરના ફેલાવાને અટકાવવા માટે એના પરભક્ષી ફૂદાઓને લાવવામાં આવ્યા. પછી
બાર્નેકલ્સના ઉદાહરણો જોઈ ગયા કે જેમાં બડા બાર્નેકલ્સ કોણ થા તો કે બેલેનસ, ત્યારે નાનો બાર્નેકલ્સ કયા હતા તે થેલ્મસ. તો એ ઉદાહરણોને યાદ રાખજો. એનાથી આગળ આપણે એ વાત કરી ગયા કે પરભક્ષીઓ જો ભક્ષકોથી બચવા માટેના કોઈ અનુકૂલનો ન દર્શાવે તો પરભક્ષીઓ વિલુપ્ત થઈ જાય, અને માટે દરેક ભક્ષ્ય છે એ પરભક્ષીઓથી બચવા માટેના અનુકૂલનો દર્શાવતા હોય. કયા કયા અનુકૂલનો દર્શાવે એની પણ ચર્ચા આપણે કરી. તો કે પ્રાણીઓમાં મુખ્યત્વે બે અનુકૂલનો જોવા મળે. એક તો કેમોફ્લાજ એટલે કે રંગ અનુકૂળતા, રંગ પરિવર્તન કરી આજુબાજુના પર્યાવરણમાં ભળી જવું, જેથી કરીને સહેલાઈથી શિકારીઓને નજરે ન ચડે. અને બીજું ઝેરીપણું. એમાં આપણે ઉદાહરણ લઈ ગયા મોનાર્ક પતંગિયું કે જેની ઈયળો મિલ્કવીડના પર્ણોમાંથી ઝેર મેળવે અને એ ઝેર પતંગિયાના શરીરમાં પણ રહે. તો આવા ઝેરી પ્રાણીઓને કોઈ શિકારી ખાય નહીં. વનસ્પતિઓમાં તો કે વનસ્પતિઓમાં પણ પરભક્ષીઓથી બચવા માટેના બે અનુકૂલનો મુખ્યત્વે જોવા મળે. એક તો બાવળ કે બોરડી જેવી વનસ્પતિઓ કંટકો ઉત્પન્ન કરે, અને બીજું ઘણી બધી વનસ્પતિઓ ઝેરી રસાયણો ઉત્પન્ન કરે. દાખલા તરીકે આંકડામાં ગ્લાયકોસાઇડ નામનું હૃદયને ઉત્તેજિત કરતું ઝેર હોય. એના પછી જે વસ્તુઓ આપણે વ્યાપારિક ધોરણે વાપરીએ છીએ જેમ કે નિકોટીન, કેફીન, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન, ઓપિયમ એટલે અફીણ, તો આવા રસાયણોને કારણે પરભક્ષીઓ આવી વનસ્પતિઓને ખાતા નથી. તો આ બધા મુદ્દાઓ પરભક્ષણમાં સારી રીતે યાદ રાખજો. નેક્સ્ટ બીજી પર આંતરક્રિયા આપણે જોઈ સ્પર્ધા. તો સ્પર્ધામાં પણ અમુક બાબતો યાદ રાખજો, જેમ કે સ્પર્ધા હંમેશા નજીકની જાતિઓ વચ્ચે જ થાય એવું જરૂરી નથી. સ્ત્રોતો મર્યાદિત હોય તો જ સ્પર્ધા થાય એવું નથી. દૂરની જાતિઓ જેમ કે ફ્લેમિંગો અને માછલી જેવી વચ્ચે પણ સ્પર્ધા થાય. સ્ત્રોતો પુષ્કળ હોય તો પણ સ્પર્ધા તો રહે જ. ઓકે, સ્પર્ધા વિશે આપણે અમુક ખાસ શબ્દો એ જોઈ ગયા કે એક તો બોસ નામના પરિસ્થિતિવિદે એવું તારણ આપ્યું કે બે જાતિઓ જે સ્પર્ધા કરે છે એ હંમેશને માટે સાથે નથી રહી શકતી. બેમાંથી જે વધારે સક્ષમ હશે એ બીજી જાતિને લુપ્ત કરી દેશે. એના સમર્થનમાં એણે ઉદાહરણ આપ્યું ગેલાપાગોસના એબિંગડન કાચબાઓ અને બકરીઓ, કે જ્યાં બકરીઓની વધારે ચરણ ક્ષમતા એટલે કે ખોરાક મેળવવાની ક્ષમતાને કારણે કાચબાઓ અમુક સમયમાં લુપ્ત થઈ ગયા. એના પછી બીજો એક શબ્દ હતો સ્પર્ધા મોચન. સ્પર્ધા મોચનનો અર્થ એવો થાય કે એક જ વિસ્તારમાં સ્પર્ધા કરતી બે જાતિઓ પૈકી એક જાતિ એ વિસ્તારના કોઈ એક નાનકડા ભાગમાં સીમિત થઈ જાય કે જ્યાં બીજી જાતિ આવતી નથી. તો આમ એક જાતિ એક વિસ્તારમાં સીમિત થઈ જાય, બીજી જાતિ બાકીના વિસ્તારમાં વસે. તો બંને જાતિઓ આમ અલગ અલગ વિસ્તારોમાં વસવા માંડે તો પછી બંને વચ્ચે સ્પર્ધા મોચન એટલે કે સ્પર્ધા મુક્તિ થઈ જાય, સ્પર્ધા સમાપ્ત થઈ જાય. ઓકે, એના પછી મેકઆર્થરે એક શબ્દ આપ્યો સ્ત્રોત વિભાજન. સ્ત્રોત વિભાજનનો અર્થ એવો થાય કે જ્યાં બે સ્પર્ધા કરતી જાતિઓ જો ખોરાક લેવાની પદ્ધતિઓમાં ફેરફાર કરી અને અલગ અલગ ખોરાક લેવા માંડે તો બંને વચ્ચે સ્પર્ધા રહેશે નહીં. જેમ કે એણે ફૂદકી નામના પક્ષીનું ઉદાહરણ આપ્યું કે એક જ વૃક્ષ ઉપર 5 અલગ અલગ જાતની ફૂદકીઓ વસે છે અથવા એક જ વિસ્તારમાં વસે છે, અને એ વસી શકે કારણ તો કે એ દરેક અલગ અલગ સ્ત્રોતમાંથી ખોરાક મેળવે છે. કોઈ બીજ ખાય છે, કોઈ કીટકો ખાય છે, કોઈ પાંદડાઓ ખાય છે. તો અહીંયા ખોરાકના સ્ત્રોતની વહેંચણી થઈ ગઈ, માટે હવે કોઈ સ્પર્ધા એમની વચ્ચે રહેશે નહીં અને બધી જાતિઓ એક સાથે એક જ વિસ્તારમાં ટકી શકશે. ઓકે, નેક્સ્ટ ત્રીજી આંતરક્રિયા આજે આપણે જોઈ એ છે પરોપજીવન. તો એમાં આપણે પરોપજીવીઓની ચર્ચા કરી. પરોપજીવી અને યજમાનનો વિકાસ સાથે સાથે થાય છે.
એની પણ ચર્ચા કરી કે યજમાન સજીવ પરોપજીવીનો પ્રતિકાર કરવા માટે કોઈ ઉદ્વિકાશીલ ફેરફારો દર્શાવે તો એને નિષ્ફળ બનાવવા માટે પરોપજીવી પણ ફેરફારો દર્શાવે. તો આમ યજમાન અને પરોપજીવીનો ઉદ્વિકાસ સાથે સાથે થાય છે. બીજો મુદ્દો આપણે એ જોયો કે ઘણા બધા પરોપજીવીઓનું જીવન ચક્ર જટિલ હોય છે. દાખલા તરીકે માનવ યકૃત કૃમિ કે ટ્રિમેટોડ જેનો મુખ્ય યજમાન કે પ્રાથમિક યજમાન મનુષ્ય છે, પણ એને બે મધ્યસ્થ યજમાનોની જરૂર પડે છે. કયા બે? તો કે એક તો ગોકળગાય અને બીજું માછલી. એવી જ રીતે મેલેરિયા ઉત્પન્ન કરતું પ્લાઝ્મોડિયમ કે જેનો મુખ્ય યજમાન મનુષ્ય છે, પણ મધ્યસ્થ યજમાન તરીકે માદા મચ્છર છે. ઓકે, આપણે એ પણ ચર્ચા કરી કે મચ્છરને આપણે માદા મચ્છરને પરોપજીવી તરીકે ગણતા નથી. નેક્સ્ટ, પરોપજીવનમાં આપણે પરોપજીવીઓના પ્રકારો પણ જોયા. બે પ્રકારો. નંબર 1 બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી. બાહ્ય પરોપજીવી કોને કહીએ? તો કે જે યજમાનના શરીરની બાહ્ય સપાટી ઉપર રહી અને જીવન ગુજારતા હોય એ બાહ્ય પરોપજીવી. દાખલા તરીકે જૂ, બગાઈઓ એ બધા બાહ્ય પરોપજીવી પ્રાણીઓ છે. જ્યારે અમરવેલ બાહ્ય પરોપજીવી વનસ્પતિ છે. ઘણા બધા સજીવો અંતઃપરોપજીવી હોય કે જે યજમાનના શરીરની અંદર રહીને પરોપજીવન ગુજારતા હોય. દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ કે યકૃત કૃમિઓ કે હાથી પગાના કૃમિઓ અંતઃપરોપજીવી છે. અને પરોપજીવનમાં અંતે આપણે જોયું અંડપરોપજીવન કે જ્યાં કોયલ જેવા પક્ષીઓ અન્ય પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકે અને પોતાના ઈંડાઓના સેવન અને બચ્ચાઓના ઉછેર માટે અન્ય પક્ષીઓનો ઉપયોગ કરે તો એને આપણે કહીશું અંડપરોપજીવન. તો દોસ્તો, આપણે અત્યાર સુધી 3 વસ્તી આંતરક્રિયાઓ જોઈ. નેક્સ્ટ ટાઈમ બાકીની વસ્તી આંતરક્રિયાઓની ચર્ચાઓ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.